નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું દીપક ચૌધરી, અર્પણ વિદ્યા સંકુલ. આજે આપણે ધોરણ 12 વિષય ગુજરાતી ગદ્ય 18 આંસુ ભીનો ઉજાસ, જેનો સાહિત્ય પ્રકાર છે નવલકથા ખંડ વિશે અભ્યાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો, આ નવલકથા અંશના આપણે 3 ભાગ જોઈ ગયા. હવે ગદ્ય 18 આંસુ ભીનો ઉજાસ ભાગ 4. આ નવલકથામાં આપણે જોયું કે આગળના ભાગોમાં દેવરાજ અને તેના પિતાજી વચ્ચે વાતચીત થઈ રહી હતી. ત્યારબાદ દેવરાજ એ પોતાના અતીતમાં ભૂતકાળમાં જાય છે અને ભૂતકાળની વાત, એના બાળપણની વાત મેરુ પરની, તો મેરુ પરમાં જ્યાં હતા એ વખતની એની સ્મરણ થાય છે, એને યાદ આવે છે અને એ સ્મરણથી એ એક કિસ્સો, એક બનાવ એ યાદ કરે છે. અને એના પિતાજી સાથે એકવાર એ મજૂરી લારીને ધકાવી અને એ વઢવાણ ગયા હતા. ત્યાં એને તરસ લાગી અને ત્યારબાદ એના પિતાજી એને પાણી પીવડાવવા માટે નજીકમાં એ નિશાળ પાસે લઈ જાય છે. એવું એને કહે છે કે અહીંયા નિહાળ છે. નિહાળ તળપદો શબ્દ છે, જેનું શિષ્ટ રૂપ નિશાળ. તો એ નિશાળમાં લઈ જાય છે. ત્યારે લાઠી ના કરવી, લાઠી ન કરો એટલે મજાક ન કરો. રૂઢિપ્રયોગ છે લાઠી કરવી એટલે મજાક કરવી. તો અહીંયા લાઠી ન કરો, મજાક ન કરો એવું દેવરાજ કહે છે. ત્યાર પછી આગળ લે હાલ, બાપુએ તેનું કાંડું પકડી દરવાજાની અંદર લઈ જતા કહ્યું. લે હાલ એટલે લે ચાલ, હવે ચાલ. બાપુએ તેનું કાંડું પકડીને, કાંડું અહીંયા હાથનો એક ભાગ, શબ્દ સમૂહ માટે એક શબ્દ, જ્યાં હાથનો પંજો જોડાયેલો છે તે ભાગ, તેને આપણે કાંડું કહીએ છીએ. તો એ કાંડું પકડીને, હાથનો ભાગ પકડીને, કાંડું પકડીને એને અંદર લઈ જતા કહ્યું. આ નિહાળ છે. મેં ઘણી વખતે છોકરાને અહીં રાગડા તાણીને ભણતા, સાંજે રમતા ને કામ કરતા જોયા છે. અહીંયા મેં છોકરાને ઘણી વખતે એટલે ઘણી વાર રાગડા તાણતા, રાગડા તાણવા એટલે મોટેથી ગાવું. તો એ જાણે કે મોટેથી ગાઈને ભણતા મેં જોયા છે અને સાંજે રમતા ને કામ કરતા પણ જોયા છે. બંને દરવાજામાં દાખલ થઈ ગયા હતા. દેવરાજ થોડો ભયભીત હતો. એને એમ હતું કે હમણાં કોઈ વઢી નાખશે, હમણાં જ કોઈક વઢશે. વઢવું એટલે લડવું, કોઈ બોલશે, અહીંયા કોઈ એમને લડશે. હમણાં કોઈ ભૂંડી ગાળ બોલીને કાઢી મૂકશે. અહીંયા ભૂંડી ગાળ એટલે ખૂબ ખરાબ અપશબ્દો બોલી અને અહીંયાથી કાઢી મૂકશે. પણ બાપુને વિશ્વાસથી આગળ વધતા જોઈને એનો ભય દૂર થયો. બાપુને વિશ્વાસથી, એક આત્મવિશ્વાસથી આગળ વધતા જોઈ અને એનો ભય દૂર થયો. બંને એક લાંબી ઓસરી પાસે આવીને ઊભા રહ્યા. તો એક લાંબી ઓસરી, શબ્દ સમૂહ માટે એક શબ્દ, ઘરની શરૂઆતનો, પરસાળમાં આગળનો ખુલ્લો ભાગ. પરસાળ અથવા તો ઓસરી એટલે આગળનો, ઘરની આગળનો ખુલ્લો ભાગ. પરસાળમાં જતા પહેલાં જે ભાગ આવે તે ભાગને અહીંયા ઓસરી કહીએ છીએ. ઓસરી પર 4 ઓરડા હતા. એક ઓરડાનું બારણું ઉઘાડું હતું. બાપ દીકરાનો પગરવ સાંભળીને એક વૃદ્ધે ઓરડામાંથી બહાર આવતા કહ્યું, આવો. અહીંયા એક ઓસરી હતી અને ઓસરીની બાજુ 4 ઓરડા હતા અને એક ઓરડાનું બારણું ઉઘાડું હતું. બાપ દીકરાને આ દેવરાજ અને તેના પિતાને આવતા જોઈ અને એમનો પગરવ એટલે કે પગનો અવાજ, તો એ પગનો અવાજ સાંભળી અને એક વૃદ્ધ બહાર આવ્યા અને કહ્યું, આવો. આવકારો આપ્યો, આવો.
દેવરાજને થયું બાપુનું તો અહીં માન છે, બાપુનું તો અહીંયા માન છે, બાપુને સારી રીતે ઓળખતા લાગે છે. બાપુએ પહેલાંથી કહ્યું હોત તો પોતે ચાલીને અહીં ભણવા જતા છોકરાને જોતો ત્યારે જ થઈ જતું કે પોતે આવી રીતે ક્યારે ભણવા જઈ નહીં શકે. અહીંયા દેવરાજને બાપુનું અહીંયા માન છે, એમનું સન્માન છે, બાપુને સારી રીતે ઓળખતા લાગે છે. બાપુ પહેલેથી કહ્યું હોત તો અને અટકી જાય છે પછી તો પોતે ચાલીને અહીંયા ભણવા જતા છોકરાને જોતો ત્યારે થઈ જતું કે પોતે આવી રીતે ક્યારેય ભણવા જઈ નહીં શકે, અહીંયા ક્યારેય આવી રીતે ભણવા નહીં જઈ શકે એવું અહીંયા એને લાગતું હતું. ક્યારેય પોતે રાગડા તાણીને આ છોકરા બોલે છે એવું બોલી નહીં શકે, ક્યારેય રાંગડા તાણી અને બોલી નહીં શકે. રાંગડા તાણવા એટલે મોટા અવાજથી બોલવું, તો એ મોટા અવાજથી ક્યારેય છોકરાઓની જેમ બોલી નહીં શકે. બધે ઠેકાણે નિશાળ ને એક અમારા જ મલકમાં નહીં, બધે ઠેકાણે બધા જ સ્થળે નિશાળ હતી, બધા જ સ્થળે શાળા હતી, પરંતુ એક અમારા મલકમાં અમારા વિસ્તારમાં નહીં. બંને ઓસરીના પગથિયા ચડ્યા. વૃદ્ધે પૂછ્યું કોનું કામ છે? બંને ઓસરીના પગથિયા ચડ્યા તો વૃદ્ધે પૂછ્યું કોનું કામ છે? કામ કોઈનું નથી. આ છોકરાને તરસ લાગી છે. વૃદ્ધના મોં પર સ્મિત આવી, વૃદ્ધના મોં પર હસી આવી, સ્મિત આવી. એ વખતે એ સ્મિતની સરખામણી કરવા જેટલી પોતાની ઉંમર કે સમજ નહોતી. એ દેવરાજને યાદ આવી. એ વખતે એ સ્મિતની સાથે સરખામણી કરવા જેટલી એની પોતાની ઉંમર નહોતી અને એ ઉંમરમાં એટલી સમજ પણ નહોતી. એ દેવરાજને યાદ આવી. અત્યારે એ વાત કરતાં દેવરાજને યાદ આવી કે એ વખતે એ સ્મિતની સરખામણી કરવા જેટલી ઉંમર એ પોતાની નહોતી ને એમાં સમજ પણ નહોતી. પણ એ સ્મિત એ વખતે ભર ઉનાળે ઠંડા પાણીથી ભરેલા માટલા જેવું હતું. અહીંયા લેખકે કહ્યું કે એ સ્મિત દેવરાજને એ વખતે લાગ્યું હતું કે ભર ઉનાળે ઠંડા પાણીથી ભરેલા માટલા જેવું હતું. શું નામ તારું? વૃદ્ધે પૂછ્યું. દેવો નહીં, દેવાભાઈ કહે. એનું નામ દેવશી છે. અહીંયા દેવો એવું કહ્યું તો દેવો નહીં, દેવાભાઈ કહે. એનું નામ દેવશી છે. પણ એની આંખમાં જે તેજ છે એનાથી તો હું તેને દેવરાજ કહીશ. અહીંયા એ વૃદ્ધે કહ્યું કે એની આંખમાં જે તેજ છે એ જોઈને હું એને દેવરાજ કહીશ. અને પછી તો તેના ગાલે ટપલી મારીને કહ્યું ગમશે ને આ નામ, ગમશે ને આ નામ. તેના ગાલ પર ટપલી મારીને કહ્યું એ વૃદ્ધે કે ગમશે ને આ નામ. દેવશી સંકોચાઈ ગયો. દેવશી અહીંયા દેવરાજ જે હતો એનું નામ દેવશી હતું, એ સંકોચાઈ ગયો. સંકોચાઈ જવું એટલે શરમાઈ ગયો. પોતે એનાથી સંકોચાઈ ગઈ અને એ પોતે શરમાઈ ગયો. આવો રૂપાળો ચોખ્ખો માણસ પોતાના ખરડાયેલા ગાલને કશી સૂગ વગર હસીને ટપલી મારે એ એના માટે ઓછા અચંબાની બાબત નહોતી. તો અહીંયા દેવશી એ પોતે સંકોચ થવું, એને શરમ આવી, ખચકાવું. તો એના આ જે ખરડાયેલા ગાલ, મેલા જે ગાલ હતા, કશી એટલે કોઈ, તો એના રૂપાળા ચહેરો, રૂપાળો અને ચોખ્ખો માણસ જે હતો એ ખરડાયેલા દેવરાજના, દેવશીના ખરડાયેલા એના ગંદા ગાલ પર કશી એટલે કોઈ, સુગ એટલે અણગમો, કોઈ પણ અણગમા વગર, સુગ એટલે અણગમો, તો એ કોઈ પણ અણગમા વગર હસીને ટપલી મારે એ એના માટે ઓછા અચંબાની, અચંબો એટલે આશ્ચર્યની, તો એ આશ્ચર્યની વાત નહોતી. મા બાપના હિતની જગ્યા એ મૂકી શકાય એટલો હેતાળ એ સ્પર્શ હતો. તો મા બાપનો જે હેત, મા બાપનો જે પ્રેમ છે એ પ્રેમ એ હેતની જગ્યાએ મૂકી શકાય એટલો હેત એ સ્પર્શમાં હતો.
શું ભણે છે? નથી ભણતો. મજૂરી કરવા આવ્યા છીએ કહીને બાપુએ બધી વાત કહી. આ સાલ વરસાદ સારો થાય તો પાછા મલકમાં જતા રહેશો? ના, હવે નથી જવું. ત્યાં નથી ખેતર કે વાડી, ત્યાં માથું ફોડીને લોહી કાઢવાનું છે ને 12 માસ માથું ફોડવા છતાં પૂરતું લોહી નથી. એના કરતાં અહીં સારું છું, કંઈક ને કંઈક કામ મળી રહે છે. તો વૃદ્ધ માણસે પૂછ્યું, શું ભણે છે? તો નથી ભણતો, મજૂરી કરવા આવ્યા છીએ, એવું એના દેવરાજના પિતાએ જવાબ આપ્યો. આ સાલ વરસાદ સારો થાય તો પાછા મલકમાં જતા રહેશો? આ વૃદ્ધે પ્રશ્ન કર્યો. તો દેવરાજના પિતાએ કહ્યું કે ના, હવે નથી જવું. ત્યાં ખેતર નથી કે વાડી નથી, ત્યાં ખેતર કે વાડી, ઘર પણ નથી. ત્યાં માથું ફોડીને લોહી કાઢવાનું છે, ત્યાં માથું ફોડીને લોહી કાઢવાનું છે. રૂઢિપ્રયોગ છે, માથું ફોડી અને લોહી કાઢવું એટલે સખત મહેનત કરવી. તો સખત મહેનત ત્યાં કરવાની છે અને 12 માસ માથું ફોડવા છતાં પૂરતું લોહી નથી, અને ત્યાં સખત મહેનત કરવા છતાં પણ એનું ફળ એ મળતું નથી. એના કરતાં આ સારું, એના કરતાં અહીંયા સારું, કંઈક ને કંઈક કામ મળી રહે છે. તો આ છોકરાને ભણાવો, તો 2 અક્ષર વાંચતા લખતા શીખશે તો કામ લાગશે. અહીંયા વૃદ્ધે કહ્યું. તો કામ કોણ કરશે? આ તો 8-10 આના રડી આવે છે. અહીંયા કહ્યું કે કામ કોણ કરશે? 8-10 આના. આના એટલે જૂનું નાણું. તો જે તે સમયે પ્રચલિત જે નાણું હતું એ નાણાંની વાત અહીંયા કરવામાં આવી છે. તો 2-4 આના એ રડી આવે છે.